બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાંથી રમતગમત ક્ષેત્રે એક સુંદર અને પ્રેરણાદાયક સમાચાર સામે આવ્યા છે। અહીંની બે શાળાઓના વિદ્યાર્થીઓએ દોડ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પોતાના પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું છે। હાલના સમયમાં બાળકો મેદાનની રમતોથી દૂર જઈ રહ્યા છે, જેના કારણે તેમના સ્વાસ્થ્ય ઉપર પણ અસર થઈ રહી છે। ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમો બાળકોને ફરી મેદાન તરફ લાવવાનો એક સારો પ્રયાસ છે। આ જ પ્રયાસના ભાગરૂપે ધાનેરાના બે યુવા ખેલાડીઓએ જિલ્લા કક્ષાએ નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે। ધાનેરા તાલુકાના થાવર ગામની આદર્શ વિદ્યાલયમાં ધોરણ 12માં અભ્યાસ કરતા ભાવેશ કાળમાએ જિલ્લા કક્ષાના રમતગમત મહોત્સવમાં 6000 મીટરની દોડમાં ભાગ લીધો હતો। ભાવેશે આ દોડ માત્ર 19 મિનિટ અને 33 સેકન્ડમાં પૂરી કરીને જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે। ભાવેશ એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે અને તેની આ સિદ્ધિથી શાળા પરિવાર ખુશ છે। શાળાએ તેના પિતા ઈશ્વરભાઈને બોલાવી તેમનું બહુમાન કરી એક સુંદર સંદેશ આપ્યો હતો। આજે મિત્રો ગઈકાલે જે જિલ્લા કક્ષાએ રમત ઉત્સવ યોજાઈ પાલનપુર ખાતે, એની અંદર અમારો વિદ્યાર્થી જે ભીલ સમાજમાંથી આવે છે અને એ બિલકુલ શ્રમિક પરિવાર છે, તેમ છતાં એમની મહેનત કરીને આજે જિલ્લા કક્ષાએ 6000 મીટરની અંદર એમણે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે। આજે અમારી શાળા કક્ષાએ એમના પિતાજીનું પણ અમે સન્માન કર્યું છે। એનો હેતુ એ છે કે એમની અંદર એક જાગૃતતા પેદા થાય કે આપણો દીકરો પણ, આપણા ગરીબ પરિવારનો દીકરો પણ આગળ વધી શકે છે અને એ જો જરૂર મહેનત કરશે તો 100% એક દિવસ એમના આખા પરિવારનું નહીં પણ ગામનું પણ નામ રોશન કરશે। અમને પૂરેપૂરો શાળા વતી પણ વિશ્વાસ છે કે આ વિદ્યાર્થી આ ગામ